साथे साथ को एक साथ मारूंगा। हमजुबा, ए हमजुबा, અલ્યા હું આવીને બેઠો તો વાપરતા નહીં તમે? આવા ગટુ પિક્ચર જોતો તો લ્યા. ચિયું રામ તેરી ગંગા મેલી એમાં નહીં ડાયલોગ હજી દેવગન માં તો સાથે સાથ કો એક સાથ માरूंगा. અલ્યા મૂર્ખા એ તો એનો નહીં. એટલે ઘાતક પિક્ચર માં પેલો ધર્મેન્દ્ર નો છોકરો નહીં પેલો સની દેઓલ ઓ હીરો બોલે છે હીરો. એવું છે ઓવે તો મને ઈરી બપોરે પિક્ચર જોયું ત્યાંથી બીજું આવ્યું. એવું છે ઓવે. પિક્ચર જોતા હતા? અને કાલે પિક્ચર જોયું તું. ચિયું હા તમે તો પિક્ચર સૂર્યવંશમ નહીં ઓવે ઈરી પિક્ચર જોયું તું. તમારી જિંદગી પિક્ચર જોવામાં જ જતી રહે. અલ્યા જેમ પિક્ચર જોવા મેં કી તાણી કોમ પાટી રહી છે બધું બાજુ લઈ રહ્યા. બાદી લઈ એક જ પિક્ચર જોતા હા કે ઓવે તો બરોબર. તમારે કેમ હેડા છે? અમારે તો બધું હેડ્યું જાય છે. ઊભું રહો તો ધક્કો મારવાનો હેડે આગે. આખી જિંદગી તમારી ધક્કે છે હેડી છે. એ તો ધક્કેજી છે હેડે તને ધક્કો મારવો પડે. ના ના બરોબર. ચમ આ બ્લૂટૂથ મન તો હાલો હબળવા. ના ભાઈ ખાવું તો ખાઈ જાઓ પણ બ્લૂટૂથની વાત નહીં કરવાની હો કે ભાઈ ચોખ્ખી વાત છે. એક દાડો હબળીને પાછા હાલું. એક સેકન્ડ નહીં. અલ્યા કોઈ ની તોડી ના છે. ના ભાઈ 450 રૂપિયાના છે લાયા છે. પણ મારે જો રાખવા છે હું પાછા હાલું છું. ના ગટો ખાવું હોય તો ખાઈ જાઓ પણ ઇયરફોનની વાત નહીં કરવાની. આલોક પાછા હાલ્યો હબળીને. તમારા માટે નહીં લાયા ભાઈ અને એટલી બધી ઓભળવાની હવાજ હોય ને તો લાઈટ હટલાણે છે. અમે લાવશું. એટલે લાઈટ છે પણ હું તો ના પાડું છું. હાર તો અમે લાવી જવું હબળો તાણ તમે. હા જો ઓભળ છે જ નહીં. અમે તો આ હેડ્યા. ખાવું હોય તો બેહો. એ ગટુ કાકા હેડ્યા. તારા ઘરમાં કોઈ પૂંચી ખાવાય નહીં. હું ખાવા રહી જાન વસી મગજ ગાધા આગળ. અલ્યા આજો કઈ જતો રહ્યો એ અમતું બા. એ અમતું બા હા ઓમ બોલો. આવીને બેઠો જો તો ખરા માણસ. પિક્ચર બરોબર આમ જમાનું છે. અરે મન એવું થોડું હોય આ જમાનામાં એ આટલું બધું બ્લૂટૂથ વાળે ના ફરવાનું હોય. ચમ નવા લાયા છે વાપરાવું છું. એટલે ગટુ નું કહેતા હતા. ગટુ ઇયરફોન માગવા આવ્યા છે મુક લાઈ દો કે નવા લાયા છે નવા છે એક તો વાપરતા જ હોય કે ખબર લાય હવે અટાણે જતો લાવો ભરવા દે અવાજ ચો આવે છે જોઉં. એક જ વાપરો ભાઈ એક હું હાલતો નહીં આતો તેમી આવા તો ક્લીન અવાજ ચોખ્ખો મસ્ત લાગે છે. હાર વાગે છે કીધ લાયા છે લાવો આલ્યો. પણ ઘડીક તો ભરવા દે. ના ભાઈ હું કહેતો હતો હા આજ મારે પોણ જ છે કે રાતના હા ચીક દાડો ભરવા આલ્યો હોત તો. તમારા માટે નહીં લાયા ભાઈ હો કે જેટલા આવે એટલા ઇયરફોન માટે ચમ મરું કરી રહ્યા છે. પણ એ ખાલી આજ રાતની વાત છે. કાલ પાછા લે. ના રે ના અને એટલો બધો હવા જોઈએ તો લાઈ દેજો મારા માટે નહીં પણ જ કરતા. ખાવું જ ખાઈ જવાનો ફોન જોતો જ લઈ જાજો રાતના. બીજો ફોન છે હું અભલ્યો પણ ઇયરફોનની વાત ના કરતા. ફોન તો છે હા તો બસ લાઈ દેજો એટલાને જ તને. એટલે પણ પાછા લે. એટલે પણ ઇયરફોન નહીં હાલતો હું અને તમારા માટે નહીં લાવ્યો હું મારા માટે લાવ્યો છું. હટાણે કેટલાય મળી છે ઓકે. ચમ આમ કરે છે લે આર્યા. કદી હું ના નહીં પાડીને આર્યા તરત ઇયરફોનમાં ના પાડી દીધી. હા તો બસ તમે જો હડો તા આમ તું બા હા આલો એટલે પાછા લે. ના ભાઈ ઇયરફોન નહીં મળે. અરે પણ ની તોડી નાખ. એટલે તું જાજો હશું છું ભૂતા છે ઇયરફોન લાવીશું લેવા હેટ નકલ છે. મારો બેટો એક ઇયરફોન જોઈને ધક્કો મારે મને. ધક્કોની થાપો ખાવા હશે તો ઇયરફોન હું નહીં હાલતો કોઈ નહીં. કેમ બેઠા છો ભાઈ લેબડા થડે વાયરો હારો આવે તો આ વાવાઝોડું આવશે ઉપર પડશે પાછો કોઈ ના પડે તો લેબડો યાર એ તો મોટો લેબડો તો પડતો હોય ભાઈ. જડો ફરવા બોલ તો ગણા ખેતરમાં અરે હેઠે બગા ફરવાની આ જગ્યા થોડા કુળા ખોસ કરવા છે કે એટલે જઉં છું હું મારા કુવે જઈને ફરીને તમે નીકળો. નવરા બેસી રહ્યો ને મોટા હેડે વાયરો હારો આવે એટલે ઓમ ઓય બેઠા બેઠા કોઈ મોસે મારજો ના કઈ હડો માં હાથે હડો હું વિચારો છો વિચાર કરું તું વસ્તુ લેવા જવું છે. હું ચલો ગભરાવાના આવે ને પેલો બ્લૂટૂથ. એરફોન હા એ લેવા જવું. એ ફિક્કર લાવી દો મોટો એક ઓય પછી કાઢવાનું અરે ના રે તમે જાણે પકડવા જ મજા આવે. આ પેલા હોમ તો બાપ મેં આમ ફોન લઈને અને ફોનમાં એરફોન કાઢીને અને બેસી જોઈશે એને જ નહીં હાલે તમને. હું આજ માર્યો હતો. એટલે એ તો નહીં હાલો એવો એટલે તો કે એ હારો મળી છે હલકા મળે છે ચાઇના કંપની. અને પણ ઓરિજિનલ મળી છે ઓરિજિનલ મળે છે. હા તો લેતા આવો તમારે મંગાવવા? હા તમારે મંગાવવા છે?
મારે શું કરવા છે બાવન ઢોલને ફોડવો છે તાંગા તાંગી હવે તો પહોંચ્યા તમે હવે ઓય એટલે તમે લાઈને અને કોર્નરમાં ગાલીને અને બેસી જ રહો આખો દાડી એ તો ઈ જ કરવાનું એ છે. સારું ફમતુબાને ટાઈટ પત્રી જોતી હતી ને તે ટાઈટ પત્રી આલી નહીં પણ આજે એક બ્લૂટૂથમાં છે ને એ મને બ્લૂટૂથ ના આલે ઓ ગટ્ટુ કાકો બેઠા છે ગટ્ટુ કાકા કન જા આજે ઓ મિત્ર ઓ આવો ચમ આટલે બેઠો છે બસ આ વાયરો ખાઉં છું બેહો વાયરો કોઈ છે ઓય એક વાત મગજમાં ખર્ચી જાય છે લાવજો કાઢી નાખે કોલ લેતો કોડો બળો મહિલા બાન ચાલ નહીં કોઈ ખબર નહીં પડતી હું કરું દવાખાન જા બીજું તું કરીએ આ જાતના પોણ જ છે કે ઓય છે જોર આવે છે કોકી તને તમને નહીં વાત તો અભાવે લે અલ્યા પણ પૂરી વાત હોભળો તમે પૂરી વાતો કરતા નહીં તારી વાત કોઈ બી હોય તો હું પૂરી નહીં હોબળતો હું વાત પૂરી અધૂરી હતી કહી દીધી કહેજો હવે આ મારે પોણ જ છે ને હા જે ડોશી બીમાર પડી છે હા. ચીરી હંગાશ નહીં આબાની જે એકલા કંટાળો ના આવે કંટાળો તો આવે આવીશ તો હંગાશ કોણ આવે તું હું તો નહીં આવું મને ખબર જે હું વિચાર્યું કે બ્લૂટૂથ હમ તું પણ કહેજો કે લઉં. સિવાય એક બ્લૂટૂથ વપરાયું મને તો હા. ત્યાં એવું વાગતું હતું ને મસ્ત મ્યુઝિકમાં મજા આવી છે તે મેં એમ કીધું એક દાડો આલજો વપરાવા તે ના આલે ના પાડી દીધી એ શું હું બેઠો તો ને તમે આવ્યા નહીં તાણે મુએ એ માજુ તું ના આવ્યું કે તમારા માટે નહીં લાયા અમે મને તો ધક્કો મારીને ગાંઠી મેલ્યો આપણે બે જણા લેતા આવીશું તને ચોરી ના કરવી પડે હું કરું છું કહેજો લેવા જાઉં છું નવા તાણે આપણું પેલો ચોરી કરીને લાવી દઈએ શું ગમતું વાળું હા ચોરી કરીને લાવવું છે જોડો તાણ હાલ તો એ અભળા છે પણ એમ નહીં હા. પણ ચોરી કરી નહીં એટલે પાછું નોમ ના હાલતા પાછા જો તમને કીધું એક દાડો તમે રાખજો એક દાડો હું રાખશું પણ એમ અને પાછા પગ મારા એકલા ઉપર ઠેલી ના મેલતા પાછા એટલે ઓય ભાઈ બંધ કુની કીધું વિશ્વાસ નહીં તને ના વિશ્વાસ એમ તો પણ ઠેલી ના મેળવાનું પકડી જાય એટલે પાછું એમ ખાલી ઘરની બહાર નીકળવા દે અને પકડી જાય તો મોનવાનું નહીં પાછું કે બિલકુલ તમારું છે એવું હાલવું જ નહીં તારા નહીં દોડો અડજો હા બના ઘેર જવું છે હમણાં જે ખાસો ટાઈમ છે ને શરીરમાં એવી ચીડીઓ કેળી એવી ચીડીઓ કેળી છે ને હમણાં જે ખૂબ ચીડીઓ પડી છે પોકડી આઘા પાછી કરો ને તારી મને ચેન્જ મળશે ફોમતીબા ઘેર જવા દે ફોમતીબા હો ફોમતીબા અલા ઇયરફોન વાળેલા તો બોલ ના કે મેં કીધું કોનમાં હડતાલ પડી છે કોઈ હડતાલ નહીં પડી અલ્યા હું કહેવાય આ તો નક્કી ના કહેવાય હડતાલે પડી હોય ચમ નરવા પડી જાય છે અમકા નવરા તો કોઈ નહીં પડ્યા તારે? પણ એક કોમે આવ્યો છું બોલો તમારા માટે ચો નાચ બોલો આ પેલા નહીં કોણ પેલા વિક્રમભા ઓવે ટ્રેક્ટર લાયા હા ટ્રેક્ટર લાયા ગમો જે પૈસા હોય તો રેલવે લાવી અલ્યા મને એક તો જોયું જાતું નહીં ને આને મૂર્ખો દોઢું બોલે છે યા હા નવું લોક ટ્રેક્ટર લાયા એટલે કહું છું પૈસા હોય તો બધું લાવે નવું લાવીને જૂનું લાવી પૈસા હોય તો બધું આવે એ કે હું એમ કહું છું હા એ ટ્રેક્ટર શેમ લાયા કોણ ઈર્યા ટ્રેક્ટર રોટલા કરવા માટે અલ્યા આ એ મૂર્ખો દોઢું બોલે છે એમ કહું છું હા. આ ટ્રેક્ટર ના લાયા હોત હા. આ કદાચ થઈને 4 ગાયો લાયા હોત તો કોને ઈયાને ગાયો ઓછી થઈ જાય ને અલ્યા એ નહીં આ તો મુદ્દાની વાત કરું છું હા આ 4 ગાયો લાયા હોત તો મહિને 10,000 દૂધ આ 10 તારે 10,000 દૂધના પગાર આવો એટલે પણ તબેલો સીએ ને એ વાત ખરી એ બધી જવા દે તું આયા જ છે એ મી કે ટ્રેક્ટર છે ને ગમે કઈ પાછું ખેંચાવું છે કોને એ ટ્રેક્ટર પણ તારા પાનું હું જાય છે એમાં એટલે આ ભાનું જાતો નહીં લાયા છે તો હીરા લાયા છે અલ્યા મૂર્ખાને મારે સારું ભણી છે ને આમ મોચી આમ એવી ચીડીઓ કેળી છે ને કોકને સારું થાય ને હા. તો મને ગમતું નહીં કોકને સારું થાય ગમતું નહીં નહીં હે? ગમતું મરી જાઓ અમો તો મરી જાઓ તમે કોકનું સારું વિચારો એટલે હું એમ કહેવા દો એરફોન હતો એક દવા વાપરવા ના 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 ઇયરફોનની વાત નહીં કરવાની ભાઈ ખાવું છે જે નથી નવાઈ કરી તમે એરફોન લાયા છે નવજ કરી છે તમે આજુ છે સારો ફોન જ જોયો છે એટલે પણ ભાની છે ને હા. એ ખોટું કર્યું છે એટલે પણ હું ખોટું કરી દઉં હા ભાઈ અલ્યા તાણી આ મૂર્ખો સાથે આવ્યો હા, તાળ કેમ? મૂઠો આર્યો આખા ગામમાં છે રાગ નહીં આબાડે આર્યો છે ને આર્યો આખા ગામમાં રાગ નહીં આબાડે આ એક તો એનું મૂઢું કાળું છે અને આ એક કાળો છે બધું આ તો વાતો કરવું હોય નહીં આ જોંબાને કેમ લાવીને બેહાડ્યો હોય જમ્બો
લોકો કોઈક નવું લાવે છે બળતા બળતા વાય આવે છે ત્યાં તો બળી ખાટ થઈ ગયા દોરી જેવા થઈ ગયા છે અને તો જોંબા જેવા થઈ ગયા છે ને ત્યાં જોગ એનો જો કોક નવું લાવે ને હા તો હારે જોંબા જેવો થઈ જાય કોણ કાળો જોંબા જેવો વજન વધતો નહીં ઘેર જે હું રોધે પણ મળી જાય છે મને કહેવાય કે વિક્રમભાઈ ટ્રેક્ટર લાવ્યું કે મને કે ના ગમું કે ગાયો લાવ્યો એટલે ગાયો એને ચો ઓછી છે વાત સાચી છે એને તો બધું હોય અને કે શું કરવા લાવ્યું મોકો રોટલા કરવા લાવ્યું હા અને કોકને હોભળો કે હા. કોકને સારું થતું હોય ને હા. તો મને બિલકુલ ગમતું નહીં પાછું પણ એમો હેડ્યા છે હેડ્યા નહીં આ તો જતા રહે હા? અમન અમો યા કોકની 25 રૂપિયા પુણ્ય કરો પુણ્ય તો ઉપર કોમમાં આવશે આ ભાઈ ભેગું જ કરી છે પણ મફત ચો ભેગું થાય છે એ હમતુબા હા. હું અનાજ વાળા મારા પાસે કેટલા 4-5 કૂતરા છે રોજ રોટલા ખાઈ જાય એમ તાણે ઓના જેવા હું અનાજ જેવા એ કાળુ માપમાં રહેજે નકે પછી આ નથી ખાતા પડી પાહા હોય આ. છે ને હે એ જો હોભળ આ છે ને હારો હા હું અનાજ જેવા મારા પાસે આમ લે કરું ને હા. તો ફટ કૂતરા આવી જાય બોલ ઓના જેવા તાણે પોસ કૂતરા આ દાઢો પર અને લાવો હું દાઢા રોટલાય નાખું ને ઊંધાય નાખું દાઢો અને હારો જોંબા જેવો થઈને બળે જાય છે હું કરવાનું હા કાહે કાહે નહીં તું હાલ વારું હમણાં પોઠા હશે કે નહીં હમતુબા હા ભાઈ આ વાળી વાત કરું આ કરો પણ અલ્યા એના જ દળ હું આવતો અને તવી ઉપર ઊંધી તવી ઉપર રોટલો કરે છે અને કાળો મેં કરીને ખાય છે અને મરસા તો બાળકુટે છાપ હું વાત કરે તું અલ્યા હું વાળી વાત કરું એમાં તો યાર દાઢીના બાલ ની બધા લોબા ઉગી ગયા છે હું પેલું કરવાનું હોય ઓવે આ શિવક મારા જોવા ને તો વસી દાદી વખોડી નાઈ દે હે તાણે આજુ હા. અલ્યા કાળા છે આ પાસે ગોસી એમ આ રે એ હોબળ હા આ રે બપોરે હું એના કુવા થઈને હેઠા થઈને જાતો હતો હા. ત્યારે હું મૂંઝેલો હા તમે નવરા હો અમારે હેઠે થઈને નીકળતા હો હોબળ બોલવા દે આમ. તું હવે ઊંઝો તો આવી રીતનો અને પેલી ડોસી આમ કરીને જુઓ એમ કે દાઢીમાં જુઓ પડી છે ને માથામાં તો શું લીખો હમાતી નહીં તારે દાઢીમાં જોવો પડે છે અરે હું પેલું ડોસી કોટકી લઈને અને આમ ઓળાતી તો તારે દાઢું લોબું થયું છે પટી ગયું પછી આવું છે બે કઈ રે આ અલ્યા હું? રાખી તારે- મૂર્ખા અમારી ડોશી ગમે જોડે દાઢીમાં કાઢે જોડે માથામાં કાઢે ઈ અને- મારે જોવાનું છે પાછી એટલી બધી જુઓ પડી છે ને પણ દાઢી નહીં કરાવતો અરે ઉભા રહો બે તાણી હવે મજા જ આવે પિક્ચર કરતા આરી મજા વધારે આવે છે સાદું રવાડે થોડું પછી પછી હું એમ કીધું તું નાવે ને તો દુકાનમાં ને એક બ્લેડ લાવીને અને આ બધું કાઢી નાખ હું હમણાં એક દાડો પાયા ગોડવા લઈ ગયો હા. પાઇપલાઇન કરવી હતી કોમ હા ત્યારે પાયામાં ઊંધો પડ્યો ને હા એવો ને એવો ઊંધો જ રહ્યો પછી હું શું કર્યું હા. પાઇપ લાવીને અને આમ કરીને મેસેજ ઊંચો કર્યો ને હા. તાણી નીકળ્યો જ છે ઈ ભાઈ તો નહીં જે અમે ઉંદેડા છે મેં ફાફું આવી ગયા હો વાત કરો છો અને હોભળો કે પાઇપમાં ઊની પાઇપ અડાડી પાછી પગમાં હા. તાણે સુબાન સબ અલ્યા કરીને બહાર એ, નીકળ્યો ઈ છે હું ઉંદેડો છું જે હું આવી ગયો હું ફટ લઈ અલ્યા મૂર્ખો છે આ તમે શી વાત કરો તમે છો? મોનો છો ને હા હા માનું છું આ રહ્યો છે ને હા આ રહ્યો હા જો પાયામાં ઊંધો પડે ને હા. તો ધડ ઊભો ના થાય પણ હું અડધા ભાગમાં રેત વાળો ને એ હો એટલે સીધો બહાર ઈ નીકળે વાત ના કરો હું આની વાત કરું અલ્યા પણ બોલકી વાભૂત અલ્યા છું હું હમણાં જાતો કુવા પર બરોબર હા. કુવા પર જાતો આયના કરતા ખબર છે મને તો ખબર હોય પેલા કૂતરું નહીં આવતું એ કૂતરાની પૂંછડી સીધી કરતા હતા એટલે આ હું કીધું મૂર્ખા કૂતરાની એ પૂંછડી હોમતીબા, સીધી ના હું હોય. કહું છું હા. હોભળો મારી વાત હા. આ તો પૂંછડી સીધી આર્યા કરતા હતા કૂતરાની પૂંછડી ચાલી હા. અને મગ પાઇપ ગાલી અને પછી ઓમ સીધી કરી હા તે પાછી પાઇપ કાઢી પાછી વાકી થઈ ગઈ થોડી વાર એની પાછી ઓમ થઈ જઈએ તાણે- એમની ઓમ થઈ હતી. હા? એવું શું તું અને પાછા મને શીખવાડી છે આ આવી પાઇપ લઈને આરી પાઇપ હા, હા. પૂંછડી મોય ગાલી દીધી વાની હા અને પછી ઓમ સીધી કરી હા પછી પાછી પાઇપ કાઢી લીધી એટલે પાછી ઓકી થઈ ગઈ અરે સીધી કરવામાં જ રહ્યો છે એ કર્યા. ઓહો. એ મૂર્ખા હોભળ કી આયરા એક દાડો છે ને આયરા વન ઘેર મહેમાન આવ્યા બરોબર હા. એ હાલા હું તો કાંઈ આપણે તમને ખબર છે કે હાથવાળી મજા કરવાની ટેવ છે હા ટેવ એ વન ઘેર મહેમાન હું નતા જોયા હા. અને હારે બેઠા મૂકે કાળું એ વન તો સડી હું પણ હું સડી. સડી રી એમ ચેકી જા. જે પેલા કાળા ઝોંબા જેવા થઈ તો ગયા હોભળો કે હા. હું તો કાળા ચોંબા જેવો થઈ ગયો એટલે સારું કર્યું છે ખાલી કાળું કઈ નાહી ગયા ને ઉભા રહ્યા ને તો પહોળા જુદા થઈ જાય એ વાત આ તાણે એ વાત ખબર પણ નહીં. પૂછો કે ઓય હા પટ્ટી મારી ગયા હતા એમ? તાણે આ તો ખાલી નોમ લઈ લીધું હતું ને કે ઊંઘમાં સપનામાં હું આવ્યો હે નહીં હા તો કીધું, ભરો મહેમાન બેઠા છે ઓમાય હા એ વાત બોલ ના રહ્યો બોલ બરોબર હવે તમે બે જણા છો ને મારે મોસો લઈને જાવું છે હવે છોય કોને અલે બે હોકી અલ્યા મેં આવે એવું અલા છે બે કી ઘડી વાર અલ્યા પણ મારા હોક આ ને તાળું તમે આવ્યું થોડી વાતો કરે લ્યા કોણ આ તાળું નહીં આવ્યું
એવું ના કહેવાય લે, તને તો બોલતા જ ના આવડ્યું આખી જિંદગી. આ ટેવ છે કોક દાડો દાઢો પડીને ખાવશે. હા. મન તો કાળું તેલ પણ એના મોઢામાં જોજે. હા એકી કહું છું કે કોક દાડો દાઢો પડીને ખાવશે. અલ્યા મારા પગાના સંપલ રહ્યા ને એવા તો દોત છે ને તું જોજે, વાત તો આછી જો કે જો ખાલી વાત એમ કહું આછી. છું. હવે વાત કરે લે હડો હમતુબા. એક મિનિટ. નહીં જાતું એ હમતુબા, હા. હવે દાદી આ બેકાર માણસો થી જાજી વાત ના કરે. જોઈ નહીં જાતું વેટી કરાઈ છે નહીં જોઈ તો બાયની છે આ વેટી તો તો તોબાની પેરી છે. આ તો મારી વાત સાંભળો, આ તો હાલ તોબાની છે ને અઠવાડિયા પછી લાગે લોખંડની હે. આ પેલા બકુબા નહીં બિલ્ડિંગ નું કામ કરતા એની પાસે કરીને પહેરી વાત યારે લોખંડની. વાત આછી. હવે મારે આ કોમ છે હું જાઉં. મારે હવે કોમ તો ઘણું પણ મને તો તે ખાસો હલવા ના દીધો. પણ તમે એક કામ કરો કે મોસો ઊંધો પાડો કે મોસી ઉભો થઈને જતો રહે. હવે વગડા બેઠે એમ ના એ હારું. બગબા હેડો. એ વાત કો ફેવક લ્યા અલ્યા પણ મારે મોડું થાય છે કોમ છે આયો એટલે. છે ને એક નંબર નો ફેંકું છે કોઈ અંગારા નહીં એના ઘેર તો તો ચો ઓછાથી બે ફેંકું એક નંબર હોય કોઈને નમતે આ લેવા નહીં પણ આજ મજા પડી એમ થોડો ટાઈમ પાસ જો થઈ ગયો બરોબર છે. અને હું હવે જાઉં છું જો અને હું કહું છું હા જ્યાં સુધી હું છું ને હા. ગામમાં તાજી કોઈ સાધન નહીં લાવવાની ના લાવવાની તમે પંખા વગરની સાયકલ તો લાવો પેલા. પંખા વગર નહીં એક જરા સમય મારો ભગવાન સમય લાવશે ને હા. એ વખત તો ભાઈ બુલેટ લાવું છે ભાટ 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 આવા નવા રહેવા છે. સમય જતો રહે તમે જતા રહો છો ના મને. હું કહું છું કોઈ કેવું નહીં મારે નહીં વાપરવું જવાટી જો મને. પંતબા હા. કાલે તમે મારા ઘેર આવજો હું ઘોડી લાવ્યો છું હું વાહન કરવા અલ્યા વાહન ને કાને અલ્યા, હા આ જોમ્બો ચોથી આવ્યો જ આવો એટલે જમ્બો કાકો ના કહેવાય એવું. જોમ્બો કાકો દેખાય છે અલ્યા અલા, મોટા છે. સાડી આ વાના બાપને ને ઓલા છોકરાને કઈ જિંદગીમાં બોલતા ના આવડ્યું અલા, અલ્યા નોમ બગાડે કોકના અલ્યા, તો સમજાઈ ગયો કે હમણાં લાડમો કે છે લ્યા. પંતબા તમારી ઇજ્જત રાખો ના કે વાના એક જ થાપે તો જલેબી ખવડાવી દઉં નહીં બોલે અને કાલે ભૂલ ના થાય મારા ઘેર વહેલા આવજો વાહન કરવા અલ્યા વાહન કરવા નહીં અલ્યા આ મૂર્ખો છે ઘોડી લાવી છે મુહૂર્ત કરવા છે ઘોડીનો હવામાં વહેલો હું આવી જાય. છોકરા ઘોડી બતાવીને બેહાડ્યો હો ઉપર હારું વહેલો હું આવી જાય. કાળી ભટ્ટો નહીં લાગ તમારે જોર બતાવ લાયો. અરે એવા જ રહી લઈ મોટો પકડ. હા મારું ગઢવાડા હા